ધણી વગરનો ધાનેરા મૂળ ખાતે સ્થિતિમાં ઠેર ઠેર ખાડા અને ગંદકીમાં ગરકાવ છતાં સ્થાનિક તંત્ર અને હાઈવે ઓથોરિટી નિદ્રાની સ્થિતિમાં। આમ તો સામાન્ય વરસાદ પડ્યો છે છતાં ઘણી વખત ધાનેરા નગર ધૂળ ખાઈ રહ્યું છે। નગર અને હાઈવા ઉપર મસમોટા ખાડા પડ્યા છે। વાહન ચાલકો અનેકવાર ભોગ બની ચૂક્યા છે। શહેરમાં ભર ચોમાસામાં ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે। બીજી બાજુ ખુલ્લી ગટરો પણ એમની એમ સ્થિતિમાં છતાં સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરી છે છતાં એસી ચેમ્બરમાં બેસતા અધિકારીઓને લોકોની વેદના દેખાતી નથી। આજે જાગૃત નાગરિકોએ ખાડા પૂજન કરી તંત્રની આંખ ખોલવાનો પ્રયત્ન કર્યો છે છતાં જાડી મોટી દુર્ઘટના ઘટવાની રાહ જોવાતી હોય તેમ તંત્ર હાથ ઉપર હાથ ધરીને બેઠું હોય એવી સ્થિતિ યથાવત છે। ત્યારે એસી ચેમ્બર છોડીને અધિકારીઓ ક્યારે જનતાની વેદના સમજશે તે કહેવું મુશ્કેલ છે। વાત કરવામાં આવે ધાનેરા તાલુકા ધાનેરા સિટીની અંદર તો ધાનેરા સિટીની અંદર જ્યાં જુઓ ત્યાં દરેક શેરીની અંદર હાઈવે કો ખૂણા કો જ્યાં કહો ત્યાં ખાડા અને કચરાનું સામ્રાજ્ય એટલું બધું વધી ગયું છે। આગળ વાત કરવામાં આવે રોગચાળો ફેલાઈ ગયો છે। રોગચાળો ફેલાઈ ગયો ત્યારે ગંદકીની વાત કરવામાં આવે તો ધાનેરામાં ગંદકીનું સામ્રાજ્ય અને ખાડાઓનું સામ્રાજ્ય જે જુઓ તે પાણી અને ગંદકી જ છે। હવે વાત કરવી તો કરવી કોને? હાઈવે વાળાને કહો તો નગરપાલિકાને કહો તો હાઈવે। હવે કોને કહેવી? ફરજિયાત એવી ઈચ્છી છે કે ખાડા અને ગંદકીનું સામ્રાજ્ય જલ્દીથી જલ્દી એનો નિકાલ થાય તો સારું જ કહેવાય।